એક જે દિવ્યાંગ મિત્રોને જે રીતે 4% અનામત મળે છે ભરતી માટે, એવી જ રીતે બઢતીમાં પણ અનામત આપવી કે કેમ અને આપવી તો કેટલા ટકા એવી રીતે બીજા રાજ્યોમાં જોઈએ જે અમુક પરિપત્રોનો અમલ થતો હોય અને અમુક પરિપત્રોનો અમલ છે એ દરેક રાજ્યમાં થતો ન હોય, સત્તાવાળાઓ દ્વારા ઇરાદાઓને સાચા અર્થમાં અમલમાં લાવવામાં અપનાવવામાં આવતી વિલંબની યુક્તિઓથી આવા અનામતનો પ્રતિકાર સ્પષ્ટ છે. એટલે કે કોઈ નક્કી જ કરીને બેઠું છે કે અમારે અનામતનો અમારે પ્રતિકાર છે, એવું પણ ઘણી વખત ઉદ્ભવતું હોય છે. અને કેટલીક વાર જે કાયદાને અમલમાં લાવવું તો સરળ હોય છે, પરંતુ જે એની સામાજિક માનસિકતા હોય છે એમાં ફેરફાર કરવો મુશ્કેલ. ચુકાદો આપેલ છે તેને જે પડકારવાળું આ અપીલ કેરાલા રાજ્ય અને અન્ય દ્વારા કરવામાં જે ઘણી બધી ચર્ચાઓ થઈ છે. એમાં જે 1995નો જે આપણે જૂનો કાયદો હતો, આ કેસમાં જે ભરતી થઈ હતી તે 1995ના આધાર હતી, એટલે એની પણ ચર્ચા કરવામાં આવી છે. મિત્રો માટે અનામત હોવી ફરજિયાત છે, જે 2016ના એક્ટ મુજબ પણ સ્પષ્ટ કહેવામાં આવે છે. આ કેસ જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, ધ રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016 એના વિશે આપણે જાણીએ જ છીએ. અને એમાં જે માહિતી હોય છે એ પ્રમાણે જે દિવ્યાંગ મિત્રોના જે રાઇટ્સ છે, હકો છે, એમના માટે જુદા જુદા પરિપત્રો છે વગેરેનો અમલ થતો હોય છે. પણ ગુજરાતમાં જોઈએ એવી રીતે બીજા રાજ્યોમાં જોઈએ જે અમુક પરિપત્રોનો અમલ થતો હોય અને અમુક પરિપત્રોનો અમલ છે એ દરેક રાજ્યમાં થતો ન હોય તેવું ઘણી વખત બનતું હોય છે. તો તેવું જ એક જે દિવ્યાંગ મિત્રોને જે રીતે 4% અનામત મળે છે ભરતી માટે, એવી જ રીતે બઢતીમાં પણ અનામત આપવી કે કેમ અને આપવી તો કેટલા ટકા આપવા તેના વિશે એક જે કોર્ટ ઓફ કમિશનર દ્વારા જે ગુજરાત રાજ્યના એમણે એક ભલામણ કરતો લેટર જે બહાર પાડેલો છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો દિવ્યાંગ મિત્રોને આ હક કેવી રીતે મળવો જોઈએ કે કઈ રીતે એમાં જે ધ રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટનો ઉપયોગ કરી અને જે અમલ થવો જોઈએ તેની જાણકારી બાબતનો છે. વિડીયોને છેલ્લે સુધી જોજો. અને જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી જે દિવ્યાંગ મિત્રોની માહિતી હોય એ અમે આપના સુધી પહોંચાડી શકીએ. તો મિત્રો, જે ગુજરાત રાજ્યના દિવ્યાંગ અધિકારી કર્મચારીઓને બઢતીમાં 4% અનામતનો લાભ આપવા બાબતના ટાઇટલ જે વિષય છે એના સંદર્ભે જે એક દિવ્યાંગ મિત્રની અરજી હતી જે 27 માર્ચ 2024ના, એના અનુસંધાને આ લેટર જે છે એ અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગ જે સરદાર ભવન સચિવાલય ગાંધીનગરને મોકલવામાં આવેલ છે. આ વિષય અનુસંધાને આપણે મિત્રો વાત કરીએ તો ઉપરોક્ત વિષય સંદર્ભે જે જણાવવાનું કે અત્રેની કચેરી ખાતે જે દિવ્યાંગ એક મિત્ર છે તેમના ગુજરાત રાજ્યના જે કર્મચારીઓ કે અધિકારીઓને બઢતીમાં જે 4% અનામતનો લાભ આપવા બાબતની રજૂઆત કરેલ છે. અને જે નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં બઢતી આપવા માટેનો જે આદેશ વિવિધ કેસોના ચુકાદાઓ આપેલ છે એમાં જે ઉદાહરણ આપેલા છે સ્ટેટ ઓફ કેરાલા અને અન્ય વિરુદ્ધ કિસ્સામાં જોસેફ જે સિવિલ અપીલ નંબર 59/2021, સિદ્ધરાજુ વિરુદ્ધ સ્ટેટ ઓફ કર્ણાટકા અને અન્ય સિવિલ નંબર જે છે 156 વિરુદ્ધ 2017, રાજીવ કુમાર જે ગુપ્તા અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયન અને અન્ય વગેરે હુકમો કરવામાં આવેલ છે. એટલે કે મિત્રો, જે દિવ્યાંગ મિત્ર દ્વારા અરજી કરવામાં આવેલ છે જેમાં 4% બઢતીની બાબતની રજૂઆત કરેલ છે તેનો જે બેસિસ છે એમાં જે અલગ અલગ કેસ છે એનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તો અહીંયા જે આપણે આ કેસ છે તેની પણ જે નિર્ણય છે એની પણ આપણે વિગત જાણીએ, જેથી આપણે ખ્યાલ આવે કે તે કેસમાં શું હતું અને તે અત્યારે ખરેખર આ પ્રમાણે જે 4% અનામતનો લાભ આપવાનો છે તે આપવાનો છે કે કેમ, એવો આપણે તે કેસની વિગત જોઈએ તો વધારે ખ્યાલ આવશે. તેમાં જે પહેલો કેસ જે છે આપણે સ્ટેટ ઓફ કેરાલા અને જે વિરુદ્ધ લિસામાં જોસેફ એ કેસની આપણે વિગત જોઈએ. તો મિત્રો, જે આપણે અનામત મુદ્દે જે આ એક કેસ છે જે સિવિલ નંબર 1021ની જે વાત છે સ્ટેટ ઓફ કેરાલા અને અન્ય વર્સિસ લિસામાં જોસેફ, તો એની મિત્રો આપણે આ જે પ્રમોશનમાં આરક્ષણ બાબતે જે વિગત છે તેની માહિતી મેળવવી જોઈએ. તો એ પ્રમાણે જે આ જે કેસ છે એમાં જે પ્રમોશનનું જે આરક્ષણ છે એના ઉપર જે અનુમાન કરવા માટે જ ખાસ કરીને કરવામાં આવ્યો હતો. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે અપીલ કરતા છે એ કેરળ રાજ્ય અને અન્ય એ જે લિસામાં જોસેફ જે એક દિવ્યાંગ વ્યક્તિ જે પ્રમોશનમાં આરક્ષણ બાબતે જેને કેરાલા હાઈકોર્ટે ચુકાદો આપેલ છે તેને જે પડકારવાળું આ અપીલ કેરાલા રાજ્ય અને અન્ય દ્વારા કરવામાં આવેલ છે. હવે આ ચુકાદાને ધ્યાનમાં રાખીને જે પ્રમોશનમાં ખરેખર આરક્ષણ છે એ અનામત છે એ હોવું કે ન જોવું તેનું એક તથ્ય બહાર આવે છે, જેમાં સુપ્રીમ કોર્ટ છે એ ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા કહેવામાં આવે છે. હવે મિત્રો, ખાસ કરીને જે આ કેસમાં જે ઘણી બધી ચર્ચાઓ થઈ છે એમાં જે 1995નો જે આપણો જૂનો કાયદો હતો, આ કેસમાં જે ભરતી થઈ હતી તે 1995ના આધાર હતી, એટલે એની પણ ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને તેમાં જે 1995નું જે પ્રકરણ 4માં કલમ નંબર 32 અને 33નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કલમ નંબર 32માં જે વિગતો છે તેને ધ્યાનમાં રાખી જે ભરતીના નિયમોમાં અનામત છે અને 33માં જે એને ઓળખી અને પોસ્ટને ઓળખી અને પ્રમોશન આપવું એ બાબતોની જે વિગત છે, પણ તેની જે સ્પષ્ટતા ન હતી તેની જે ચોક્કસ વિગત જાણવા માટે કેરાલા
સ્ટેટ અને અન્ય દ્વારા આ જે કાનૂની વિગત છે એ જાણવા માટે ખાસ કરીને અપીલ કરવામાં આવેલ હતી. ત્યાર પછી જેમાં વિગતો દર્શાવવામાં આવી છે, જે આપણે અરજીમાં આગળના જે અનેક કેસ છે એમાં જે રાજીવ કુમાર ગુપ્તા વર્સિસ જે યુનિયન બાબતનો છે અને જે સ્ટેટ ઓફ કર્ણાટકા એ બંને કેસના પણ જે છે એના આધારે ખાસ એ વિગત જે ખ્યાલ આવે છે અને કોર્ટમાં ખાસ કરીને દરેક 3 કેસની વિગત છે કે જેની નિષ્કર્ષ જે નીકળે છે તેમાં કે દિવ્યાંગ મિત્રો માટે અનામત હોવી ફરજિયાત છે, જે 2016ના એક્ટ મુજબ પણ સ્પષ્ટ કહેવામાં આવે છે. આ કેસના આપણે નિષ્કર્ષની વાત કરીએ મિત્રો, તો અહીંયા મિત્રો તમે જો જોઈ શકો છો કે જે 32 નંબરની જે જોગવાઈની કલમ હેઠળ જે અનામતના લાભોને નિરાશ કરવા માટે એક સાધન તરીકે કરવામાં આવશે એવો ધારાસભાનો ઈરાદો ન હતો. પણ વાસ્તવમાં જે 33 નંબરની જે કલમ છે 1995ની જે વાત કરવામાં આવે છે તેના જે પોસ્ટની ઓળખ છે એ 1995 એક પછી તરત જ થવી જોઈએ. એટલે કે મિત્રો અહીંયા જે તકલીફ ક્યાં થતી હતી કે જે વસ્તુ અમુક બાબતો છે એને પોસ્ટની જે 95ના ધારામાં જે 33 નંબરની જોગવાઈમાં લખ્યું હતું કે આ પોસ્ટની ઓળખ થવી જોઈએ, પણ તે ઓળખ જ ન થઈ હોવાથી જે આરક્ષણ છે એના માટે અપાતું ન હતું અને તેના કારણે પછી આ પ્રકારના જે કેસ છે એ ઉદ્ભવિત થતા હતા. હજી આપણે પણ જાણીએ છીએ કે ગુજરાતમાં પણ અને બીજા રાજ્યોમાં પણ હશે કે ઘણી જ જગ્યાઓ જે પોસ્ટની ઓળખ થઈ ગઈ હોવા છતાં જે દિવ્યાંગ મિત્રોને બઢતીમાં નહીં પણ જે બઢતી બાબતે જે અનામત મળવી જોઈએ તે ખરેખર મળતી નથી. એની પાછળ જે મોટાભાગના જે સરકારી સત્તાવાળાઓ દ્વારા ઈરાદાઓને સાચા અર્થમાં અમલમાં લાવવામાં અપનાવવામાં આવતી વિલંબની યુક્તિઓથી આવા અનામતનો પ્રતિકાર સ્પષ્ટ છે. એટલે કે કોઈ નક્કી જ કરીને બેઠું છે કે અનામતનો અમારે પ્રતિકાર છે એવું પણ ઘણી વખત ઉદ્ભવતું હોય છે. અને કેટલીક વાર જે કાયદાને અમલમાં લાવવું તો સરળ હોય છે, પરંતુ જે એની સામાજિક માનસિકતા હોય છે એમાં ફેરફાર કરવો મુશ્કેલ હોય છે. આમ જે કાયદાને ઉદ્દેશને હરાવવા માટે જેના અન્ય માર્ગો અને માધ્યમો શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. કલમ 32 છે જે તેનું ઉત્તમ ઉદાહરણ હતું અને એમાં જે ભારત સરકાર દ્વારા NNR વર્સિસ જે રવિકુમાર ગુપ્તા આ કોર્ટનો જે અનામત હેતુઓ માટે જે પોસ્ટની ઓળખ જે ફરજિયાત કરી હતી એ મુજબ દરેક જે પોસ્ટની ઓળખ છે એ થઈ ગઈ હોવી જોઈએ અને તેમાં જે બઢતીનો જે આરક્ષણનો જે બઢતીમાં અનામતનો જે લાભ છે એ ખરેખર મળવો જોઈએ. તો હજી પણ આપણે પણ જોઈએ કે આપણે જે ઘણા બધા દિવ્યાંગ મિત્રો જે જોબ કે વગેરે કરતા હોય છે ગવર્મેન્ટમાં અને તેમને પણ જો આ બઢતીનો લાભ ન મળતો હોય, તેમની જે વિગતો હોય તેમાં પણ આ પ્રમાણે બઢતી આપવામાં જે અનામત છે એ ન આવતી હોય તો તેઓ પણ આપણે એ પ્રમાણે જાણ કરજો અને ખાસ કરીને આ જે મુદ્દો છે એનો ઉપયોગ કરવા જેવો છે. અને એમાં કોઈ શંકા નથી કે જે નિમણૂક માટે પોસ્ટની ઓળખ એ એની પૂર્વ શરત હતી, પરંતુ નિમણૂક પૂર્વ શરતનું પાલન કરવાનો ઇનકાર કરીને હતાશ થઈ શકતા નથી. અને એ ખાસ જે આમાં જે 3 ન્યાયાધીશોની જે મોટી બેન્ચ હતી એમના દ્વારા પણ તેમને આજે સમર્થન આપવામાં આવ્યું હતું. આપણે પણ મિત્રો આપણી ચેનલમાં પણ ઘણા મિત્રો જે હશે જે દિવ્યાંગ મિત્રો સરકારી નોકરી કરતા હશે તો તેમને પણ ખાસ કરીને કોમેન્ટમાં અમને જણાવજો કે તમારી જે પ્રમોશનની તમારી જે સંસ્થા કે જે તમે જ્યાં નોકરી કરો છો ત્યાં આ જે બઢતીનો લાભ છે એ અનામત તરીકે આપવામાં આવે છે કે નહીં, અને જો ન આપવામાં આવતો હોય તો તમે પણ જે આપણા એક દિવ્યાંગ અધિકારી કર્મચારીએ જે જાહેર આપણે અરજી કરી છે કોર્ટ ઓફ કમિશનરને, તો તમે પણ અરજી કરી અને આ બાબતની રજૂઆત કરી શકો છો. તો મિત્રો આપણે જે આ એક કેસની વિગત જોઈ, જે ખાસ કરીને આમાં જે બધા જે કેસ છે એ દરેક એકબીજાને સંલગ્ન હતા અને એકબીજાના કેસને જે વર્ષ અને એની જે નંબર છે એનાથી જોડી અને એકબીજાના ચુકાદાઓ પણ આપેલ છે. દરેક જે કેસની વિગત છે એ તમે ગૂગલમાં પણ સર્ચ મારો તો દરેક કેસ મળી જશે. પણ આપણે જે સ્ટેટ ઓફ કેરાલા અને અન્ય જે લિસામાં જોસેફનો જે કેસ હતો એની વિગતે માહિતી મેળવી અને બીજાનો જે એમાં રેફરન્સ જાણ્યો એના ઉપરથી એક તથ્ય તો જે છે એ કોર્ટ પ્રમાણે અને આપણા જે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા મુજબ જે 2 મુદ્દાને ખાસ ધ્યાનમાં, જે સમાન હકો મળવા જોઈએ અને જે રોજગારીમાં ભેદભાવ ન હોવો જોઈએ, એને બેને ધ્યાનમાં રાખી અને જે પ્રમોશનમાં જે અનામત હોવું એક ફરજિયાત છે એવું તો નિષ્કર્ષ નીકળે છે જે આપણે લાગે છે. અને તેના અનુસંધાને જે દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનર કચેરીએ આ જે લેટર છે એ આપણા દિવ્યાંગ અધિકારી થ્રુ જે અધિક્ષક મુખ્ય સચિવ ગાંધીનગરને મોકલ્યો છે અને જલ્દીથી એનું સારું પરિણામ આવે અને દરેક જે દિવ્યાંગ મિત્રો સરકારી નોકરી કરે છે અથવા તો જે કોઈ બીજી જે સંસ્થાઓ જ્યાં અનામતની જોગવાઈ હોય અને એમાં બઢતીમાં પણ અનામતનો લાભ મેળવી શકે તેવી દરેક દિવ્યાંગ મિત્રોને જલ્દીથી આ લાભ મળે એવી શુભેચ્છા સહ આ વિડીયોમાં આટલી હું. વિડીયો મિત્ર સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. દિવ્યાંગ મિત્રોને લાભ મળે તેવી માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહેશું. જય હિન્દ.